હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. તો આજે અત્યારે અમે સાંજ પડી છે અને કેનેડાના પાર્કમાં આવ્યા છીએ. તો હું તમને બતાવું કે કેનેડામાં અહીંયા કઈ ટાઈપનો પાર્ક છે. આ તમે જોઈ શકો છો કે આ અહીંયા એન્ટ્રન્સ છે અને વાતાવરણ એકદમ જ સરસ છે. આજે કંઈ એટલી બધી ઠંડી છે નહીં. આ એકચ્યુઅલી સ્પ્રિંગ છે, પણ અત્યારે શું કે કેનેડામાં થોડુંક સ્પ્રિંગનો માહોલ ઓછો છે. હજી પ્રોપર સમર નથી આવ્યો. તો જ્યારે સમર હશે ત્યારે આ બધા ટ્રી એકદમ જ મસ્ત ફ્લાવરવાળા અને બધી ગ્રીનરી હશે અહીંયા આગળ. આ તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનો ઊંચો ટેકરો છે ગાર્ડનમાં. અને આ જો ફ્લાઇટ ટેક ઓફ થઈ રહી છે. અમે અહીંયા ગાર્ડનમાં આવ્યા અને 5 મિનિટ થઈ. આ 5મી ફ્લાઇટ છે. તમે જોઈ શકો છો કે આખો વ્યૂ એકદમ પાછળનો નજારો એકદમ સરસ છે. આ સાંજ છે. તો ફ્રેન્ડ્સ, તમે આ જોઈ શકો છો કે પાછળનો નજારો એકદમ સરસ મજાનો છે. એકદમ ક્લાઉડી વેધર છે અને જબરજસ્ત મોટું ગાર્ડન છે. આ ટ્રેક ઉપર બધા સાયકલિંગ કરે છે અને વોકિંગ પણ કરે છે. અને આ સામે બધા છોકરાઓ રમે છે, જો તમે જોઈ શકો છો. આ તમે જોઈ શકો છો કે આ રોપ જે છે એની પર બાંધેલું છે. ત્યાંથી આ ખેંચીને આ સાઈડથી પેલી સાઈડ બાળકો જઈ રહ્યા છે. તો આ બહુ જ મોટું જબરજસ્ત સરસ મજાનું આ ગાર્ડન છે. તો ફ્રેન્ડ્સ, આ અમે ઢાળ ઉપર આવી ગયા અને તમે જોઈ શકો છો કે ઉપરથી આખો વ્યૂ કેવો લાગે છે. સામે જે બિલ્ડિંગો દેખાય છે એ ડાઉનટાઉન છે. તો અત્યારે અમે ઉપર આ ઢાળ ઉપર આવી ગયા છીએ અને અહીંયા સ્ટેપ છે બેસવા માટે. અને આ જો તમને જે નીચેથી મેં તમને ઉપર ઢાળ બતાવ્યો હતો, તો હવે આ ઉપરથી નીચે તમને ગાર્ડન બતાવું. આખું નીચે ગાર્ડન છે. નીચે વોકિંગ કરી રહ્યા છે ને સામે જે છે એ સ્વિમિંગ પુલ છે. તો ફ્રેન્ડ્સ, આજે મેં તમને આ સરસ મજાનું ગાર્ડન બતાવ્યું અને અત્યારે અમે અહીંયા બેન્ચીસ છે ત્યાં આગળ બેઠા છીએ ગાર્ડનમાં. ફ્રેન્ડ્સ, મેં તમને હમણાં બતાવ્યું હતું કે અમે બાકડે બેઠા છીએ અને હવે અમે ઘરે જઈએ છીએ. તો ચાલતા બસ સ્ટેન્ડ જઈએ છીએ. હું તમને બતાવું. અને ઉપર આ ફ્લાઇટ અમે અહીંયા આવ્યા એને લગભગ આ 15મી ફ્લાઇટ નીકળી અહીંયાથી. આ તમે જોઈ શકો છો કે આ જે રસ્તો છે અમને ખબર નથી ક્યાં જાય છે, પણ આ અખતરો મારીએ છીએ કે સામે બસ સ્ટેન્ડ દેખાય છે. જો અહીંયાથી જવા જેવું હોય તો અમે સારું શોર્ટકટમાં પહોંચી જઈએ. તો ફ્રેન્ડ્સ, આ રસ્તામાં અમે જઈએ છીએ ચાલતા. અને આ જે છે એ કોઈ કંપનીનું વેર હાઉસ છે. ખબર નહીં કે અંદર શું છે, પણ આ બધી ટ્રક ઊભી છે અને આ વેર હાઉસ છે. અને આ અહીંયા રસ્તો છે. તો ફ્રેન્ડ્સ, એક મજાની વાત એ થઈ અમારી જોડે આજે કે આ સામે જે બસ સ્ટેન્ડ દેખાય ને તમને, અમે જ્યારે ગાર્ડનમાં આવ્યા ત્યારે અમે ત્યાં જ બેઠા હતા, પણ અમને ખબર નથી કે ચાલીને જવાય એટલું જ ગાર્ડન છે. હું તમને બતાવું કે આ જે રસ્તો દેખાય ને ત્યાંથી ખાલી આમ વળો ને એટલે તરત જ ગાર્ડન હતું. પણ ફ્રેન્ડ્સ, અમને ખબર નથી એટલે અમે બસમાં બેસીને 3 સ્ટોપ આખું ફરીને અને પછી ગાર્ડન ગયા. પણ એકચ્યુઅલી અહીંયાથી ચાલીને જવાય એટલું જ ગાર્ડનનો રસ્તો હતો. તો આ એક વખત જાઓ
થોડા ટીચાવ પછી ખબર પડે. તો ફ્રેન્ડ્સ, આ સામે તમે જોઈ શકો છો કે રેડ અને બ્લુ કલરનો જે દેખાય એ રિયલ કેનેડિયન સુપર સ્ટોર છે. તો ત્યાં આગળ બધી જ વસ્તુ મળે છે. ત્યાં આગળ ગ્રોસરીથી માંડી વેજીટેબલ, ફ્રૂટ, બધી ઓલમસોલ બધી જ વસ્તુ રિયલ કેનેડિયન સુપર સ્ટોરમાં મળી રહે છે. ફ્રેન્ડ્સ, આ સામે અમારું બસ સ્ટેન્ડ આવી ગયું છે અને હવે અમે બસમાં બેસીને ઘેર જઈશું. તો ફ્રેન્ડ્સ, મેં તમને જે રીતે કીધું કે અમે પાર્કમાં ગયા હતા, તો ત્યાં બસ સ્ટેન્ડમાં રિટર્નમાં ઊભા રહ્યા હતા. તો ત્યાં બાજુમાં ચલો ફ્રેસ્કો છે, તો ત્યાંથી અમે થોડી ગ્રોસરી કરી લાવ્યા. તો એકચ્યુઅલી અમારી પાસે કોઈ બેગ નહોતી, તો ફ્રેસ્કોમાં આપણે બેગ લઈએ, કોઈ બી ફ્રેસ્કો છે ડોલરામાં, તો ત્યાં એક બેગનો $1 આપવો પડે. તો અમે જો ગ્રોસરી આ બોક્સમાં ભરીને લાવ્યા ફ્રી ઓફ કોસ્ટ. ત્યાં બોક્સ પડ્યા હોય, તમે બેગ ન લઈ ગયા હોય તો બોક્સમાં ભરીને લેતું આવવાનું. તો $1 થેલીમાં ન બગાડાય. તો આ મેં તમને એક ટ્રીક અને ટિપ્સ આપી કે જો તમે નવા હોય, થેલી ન લઈ ગયા હોય તો બોક્સમાં લેતું આવવાનું, બિંદાસ, ટેન્શન નહીં લેવાનું. તો ફ્રેન્ડ્સ, આવા નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને મારી આ ટ્રીક કેવી લાગી. થેન્ક યુ.